મારા પ્રિય ભાઈ બહેનો, આ ગુંડાને બરાબર જોઈ લ્યો. આ જગત ગુરુ હોવાનો ઢોંગ કરે છે અને જોઈ લ્યો તમે. અને આજકાલ આ ભારત દેશની અંદર કેવું ઝેર ઓકે છે, કેવી હેડ સ્પીચ આપે છે, છતાંય ગોદી મીડિયા આ ગુંડા સામે મસ્તક છે અને કોઈ કાંઈ એનો ઓબ્જેક્શન નથી ઉઠાવતા. અને મારા પ્રિય ભાઈઓ બહેનો, આ ગુંડો એટલી હદે ઝેર ઓકે છે કે નરેન્દ્રભાઈ મોદીને પાનો ચરાવે છે અને કહે છે કે તમે મને વડાપ્રધાન બનાવી દો એટલે આ બધા મુસલમાનોને 25 કરોડ 30 કરોડ જે છે એ બધાને એક જ જગ્યા શુક્રવારે ભેરા કરીને બધાને મારી નાખું, બોમ્બથી ઉડાડી દઉં. બોલો, આટલી હદે ખતરનાક હેડ સ્પીચ આપે છે. છતાંય સુપ્રીમ કોર્ટ ખામોશ છે, માનવ અધિકાર પંચવાળા ખામોશ છે અને હાઈકોર્ટ પણ ખામોશ છે, સરકારી તંત્ર પણ ખામોશ છે અને કોઈ કાંઈ બોલતા નથી. બોલો, આટલી હદે હેડ સ્પીચ આપી દીધી છતાંય કોઈ એની સામે કોઈ કાર્યવાહી નહીં. છે ને એક નવાઈ લાગે તેવું. મારા ભાઈઓ બહેનો, એટલેથી જ નથી અટકતું. આવા તો બજરંગ દળની અંદર, વિશ્વ હિન્દુ પરિષદની અંદર RSSએ હજારો નહીં લાખોની સંખ્યામાં ફોજ ઉતારેલી છે. હેડ સ્પીચ આપવાનું દરરોજ આ લોકો સોશિયલ મીડિયામાં સ્પીચ આપે છે અને મુસલમાનોને હેરાન પરેશાન કરે છે. એટલું જ નહીં, આ બજરંગ દળ વાળા એટલેથી નથી અટકતા, ખાલી હેડ સ્પીચ આપવાથી જ નથી અટકતા, પરંતુ સામે મુસલમાનોની મોબલિચિંગ કરવી, મુસલમાનોને મારવા અને જય શ્રી રામ પરાણે મારીને બોલાવવા, બળજબરીથી હિન્દુ બનાવવા અને મારી કૂટીને એમની મિલકતો લૂંટી લેવી, આ બજરંગ દળનું કામ, RSSનું કામ. અને આ નરેન્દ્રભાઈ મોદીની આ સૂચનાથી બધું થઈ રહ્યું છે આખા ભારત દેશની અંદર મોબલિચિંગ. છતાંય કોઈની સામે કોઈ કાંઈ કાર્યવાહી નહીં. અને આ ગોદી મીડિયા પત્રકારો કાંઈ બોલતા નથી, કોઈ કાંઈ બોલતા નથી. અને મારા ભાઈઓ બહેનો, આ રમેશ ભદુરી નામનો નરેન્દ્રભાઈ મોદીનો મોટો આતંકવાદી, બરોબર, એ પાર્લામેન્ટની અંદર કેવું મોટું આતંક ફેલાવે છે, કેવું મોટું આતંક ઊભું કરે છે નવી પાર્લામેન્ટની અંદર. રમેશ ભદુરી, નરેન્દ્રભાઈ મોદીનો માણસ, કટમુલ્લે, ભરવે, ઉગ્રવાદી, બહાર નિકલ તુજે છોડુંગા નહીં, આવી ધાક ધમકીઓ, ગારાગારી આ પાર્લામેન્ટની અંદર મુસલમાનોને ગારાગારી. નરેન્દ્રભાઈ મોદી બેઠા હોય, બધા સંસદ સભ્યો બેઠા હોય, બધા ખામોશ, કોઈની સામે કાર્યવાહી નહીં. લોકસભાના સ્પીકર પણ એની સામે કોઈ કાર્યવાહી નથી કરી. અને નથી આ ભાજપના રાષ્ટ્રપ્રમુખે કોઈ એની સામે, રાષ્ટ્રીય પ્રમુખે કોઈ કાર્યવાહી નથી કરી, નથી કોઈ સુપ્રીમ કોર્ટ એની સામે, નથી ચૂંટણી પંચ એની સામે કાર્યવાહી કરી, બધા ખામોશ. અને એટલેથી જ નહીં, આવા તો આ ઠાકુર નામનો, બરોબર, તમારો મિનિસ્ટર, સાલો કો ગોલી મારો, આવા હેડ સ્પીચ આપે તો એની સામે કાંઈ નહીં. આ પ્રવીણભાઈ તોગરિયો ચોખ્ખું કહે છે કે હિન્દુ રાષ્ટ્રની અંદર મુસલમાન કોઈ CM નહીં બને, PM નહીં બને, DM નહીં બને, કાંઈ નહીં બને અને એમની નાગરિકતા ખતમ કરી નાખવામાં આવશે. કેટલા ભડકાઉ બયાન, કેટલી હેડ સ્પીચ આપે છે, છતાંય પત્રકારો કાંઈ એની નોંધ નથી લેતા. અને સુપ્રીમ કોર્ટ, માનવ અધિકાર પંચવાળા, સરકારી અધિકારીઓ, કોઈની સામે કાર્યવાહી નહીં, કોઈ ફોજદારી ગુનો નહીં, કાંઈ કોઈ એની સામે કાર્યવાહી નહીં. અને આવા એક નમૂના નથી, આવા લાખો નમૂના બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રભાઈ મોદીએ ઉતાર્યા છે મેદાનમાં. અને રોજ આવા હેડ સ્પીચ આપે છે, કોઈ કાર્યવાહી નહીં. અને આ ગુજરાતી અસ્મિતા ABPની ચેનલ છે, એમાં રોનક પટેલ નામનો પત્રકાર છે, એ કહે છે મારો 1036મો એપિસોડ, એમાં હમારા મુફ્તી સલમાન અઝહર મિયાં સાહેબ વિશે કેટલું ઘસાતું બોલે છે. આ પત્રકાર રોનક પટેલ, હું તો બોલીશ, શું તંબુરો તું બોલીશ? તે તારું ઈમાન વેચી નાખ્યું છે, પત્રકારનું ઈમાન તે વેચી નાખ્યું છે. આ નરેન્દ્રભાઈ મોદીનું, RSSનું ને ભાજપનું હરામનું ખાઈને તું બોલેશ, તું શું કાંઈ બોલીશ? નાલાયક. અને જેને બોલવાના છે, આ પ્રવીણ તોગરિયા વિશે બોલ. આ જે હેડ સ્પીચ પ્રવીણ તોગરિયા આપે છે એને વિશે બોલતું. એને એમ કે આ પ્રવીણ તોગરિયા સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધો, એમ બોલ તારામાં હિંમત હોય તો.
નાલાયક, તે તારું ઈમાન વેચી નાખ્યું છે પત્રકારનું. અને મુસલમાનો વિશે તું બોલેશ? મુસલમાને કાંઈ બોલ્યું નથી, છતાંય તું એમ કહેશ કે બોલ્યું. અને એટલેથી જ નથી અટકતા, કે છે કે સલમાન અઝહરીને સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો કરીને એને દેશમાંથી કાઢો, એની નાગરિકતા ખતમ કરી નાખો. કેટલું બોલે છે આ રોનક પટેલ. તો ભાઈ, હેડ સ્પીચની સામે આવા ગુના નોંધાય તો આ રમેશ ભદુરી છે, એ હેડ સ્પીચ કરીને બેઠો છે, એની સામે તું બોલ. આ પ્રવીણ તોગરિયા સામે બોલ. આજે અમારા જગતગુરુ તને બતાવ્યો, એની ખતરનાક હેડ સ્પીચો ચાલુ જ છે, એની સામે તું બોલ. એને કાંઈક કે આ રાષ્ટ્ર ગુનો એની સામે નોંધો, એવું બોલ તું પત્રકાર સાચો હોય તો. પણ તું નહીં બોલ. તું હરામનો ખાઈને બેઠો છો. તારી પત્રકારિતા તું વેચીને બેઠો છો નાલાયક. તારું ઈમાન તું વેચીને બેઠો છો. તું શું બોલીશ? તું તો હરામનું ખાઈને બેઠો છો. તને જેટલું ભાજપ બોલાવશે એટલું જ તું બોલીશ. તને જેટલું RSS બોલાવશે એટલું જ તું બોલીશ. અને આટલા બધા આ લોકો હેડ સ્પીચ આપે છે સોશિયલ મીડિયાની સામે. તમે જોવો છો ને મારા ભાઈઓ બહેનો, કેટલી ગારાગારી કરે છે મુસલમાનોને, કેટલી ગારો દે છે. અમારા પેગમ્બર મોહમ્મદ પેગમ્બર સાહેબને કેટલી ગારાગારી દી. અમારા કુરાનને હરગાવે. બિહારની અંદર 400 કુરાન શરીફ બારી નાખ્યા. તમારું જો મુસલમાને કોઈ ભાગવત કે રામાયણ બાર્યું હોય તો શું થાય? તમે વિચાર કરો. આ રોનક પટેલ, તું કેટલું એનું ખરાબ બોલી નાખ, પણ અમારા આ ભાજપની શાસનમાં અમારા મદ્રેસાઓ ઉપર બુલડોઝર ફરે છે, અમારી મસ્જિદોને ધ્વંસ કરાવી રહી છે, અમારા ધર્મને નુકસાન કરાવી રહ્યું છે. આ નરેન્દ્રભાઈ મોદીએ જે નફરતનું વાતાવરણ દેશની અંદર ફેલાવ્યું છે, એ આખું વિશ્વ જોવે છે. અને તમે એમ સમજો છો કે અમે આ બધું કામ કરીને મુસલમાનને ખતમ કરી શકશો? તમારા જેવા તો કંઈક આવ્યા ને હાય લાગ્યા. મુસલમાન કોઈ દી ખતમ થશે નહીં. મુસલમાન નેચરલ ધાર્મિક કોમ છે અને એને અલ્લાહનો સાથ છે. તમે ગમે એટલું કરશો ને, તમે ખુદ ખતમ થઈ જશો, પણ મુસલમાન ખતમ નહીં થાય. તમે જે ગેરકાયદેસર હાથમાં લીધું છે ને કાયદો, અને કાયદો હાથમાં લઈને જે તમે આખા ભારત દેશની અંદર જે તમે નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે ને, એ સારું નથી. મારા ભાઈઓ બહેનો, મુંબઈથી સલમાન અઝહરી મિયા સાહેબને ધરપકડ કરાઈ અને ગુજરાતની ATS એને ધરપકડ કરે. ATS શા માટે આપણે બનાવી છે? કે ત્રાસવાદીઓને પકડવા માટે બનાવી છે. આપણા દેશની અંદર જે ત્રાસવાદી હોય, આપણા દેશને નુકસાન પહોંચાડતા હોય, એ ત્રાસવાદીઓને પકડવા માટે, એને કંટ્રોલ કરવા માટે આપણે ATS બનાવી છે. પરંતુ આ જાણે કોઈ ત્રાસવાદી હોય અમારા મુફ્તી સાહેબ, એવી રીતે ATS એને ધરપકડ કરે. બોલો, મુંબઈ જઈને. અને મારા ભાઈઓ બહેનો, એટલું જ નહીં મારા ભાઈઓ બહેનો, ધારા છે ને 153B અને 505(2) હેઠળ ગુના નોંધાયા. IPC ની કલમ 153C અને 188 અને 144, આ બધા કાયદા કાનૂન લાગુ કરીને આ સલમાન સાહેબને કેટલા હેરાન કર્યા. મારા ભાઈઓ બહેનો, આ ABPના પત્રકારોએ આ મુસલમાનોને કેટલા ખરાબ ચિતર્યા છે મારા ભાઈઓ બહેનો. અને ભારત દેશને એક કરવું હોય, ભારત દેશને નેક કરવું હોય, આપણા ભારતના સંવિધાનને બચાવવાનું છે મારા ભાઈઓ બહેનો. આપણા ભારતના લોકતંત્રને બચાવવાનું છે મારા ભાઈઓ બહેનો. આપણા રાષ્ટ્રની રાષ્ટ્રીય કોમી એકતાને આપણે બચાવવાની છે. આપણા રાષ્ટ્રનું, ભારત દેશનું સંવિધાન, આપણે એની રક્ષા કરવાની છે. આપણા સંવિધાનને બચાવવાનું છે. પરંતુ આજે આ ભાજપના જ ગુંડાઓ સોશિયલ મીડિયામાં જે ઝેરનું વાતાવરણ વધારી રહ્યા છે, એ ખરેખર આપણા દેશ માટે સારું નથી. આ પત્રકારો પણ મુસલમાનો વિરુદ્ધ બોલે છે. જ્યારે આવા બધા લોકો, આ ભગવા ગુંડાઓ, આતંકવાદીઓ આ સોશિયલ મીડિયામાં મુસલમાનોને, મુસલમાનના ધર્મ સ્થાપકોને જેટલી ગારો દે છે અને કેટલું ખરાબ બોલે છે, તેની સામે કોઈ પણ કાર્યવાહી નહીં. અને મુસલમાનોને બસ હેરાન કરવા, મુસલમાનોને તકલીફમાં નાખવા, અને રાષ્ટ્રનું આ જે
રાષ્ટ્રની અસ્મિતા છે, દેશની એકતા છે, રાષ્ટ્રીય કોમી એકતા છે, એને આ બધા નફરતી ચીંટુઓએ તાર કરી છે. તો તેની સામે આ ગોદી મીડિયા કેમ ખામોશ છે? આ ભગવા ગુંડાઓએ આટલી હદે મુસલમાનોને ટોર્ચર કર્યા, આટલું બધું ખરાબ બોલે, તોય એની સામે કોઈ કાયદા કાનૂન નહીં. અને મુસલમાન કાંઈ બોલતો નથી અને ખાલી ભાષણ આપતો હોય તોય આ ભાષણને હેડ સ્પીચ કરીને મુસલમાનની ઉપર ખોટી ધારાઓ, બધી કલમો ઊભી કરીને મુસલમાનના ધર્મગુરુને પાછા પાડવા અને મુસ્લિમ સમાજનું નૈતિક જે મોરલ છે એ તોડી નાખવા માટે આ બધા જાણે મેદાનમાં પડ્યા છે. ત્યારે હું તમામ ભારતવાસીઓને કહું છું કે આવા બધા નફરતી ચીંટુઓનો ત્યાગ કરો અને આપણે બધા હિન્દુ મુસલમાન એક થઈને આપણી રાષ્ટ્રીય કોમી એકતાને મજબૂત કરીએ. પરંતુ જે રીતે આ જે પત્રકારોએ હું તો બોલીશ નામની અંદર જે એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને એમને ખરાબ ચિતર્યા છે, તો આ બધા ભગવત ગુંડા જે મેં જગતગુરુ બતાવ્યા છે એ મુસલમાનોને મારી નાખવાની અને મુસલમાનોને અહીંયાથી નાગરિક ખતમ કરી નાખવાની આ બધા નફરતી ચીંટુઓ કહે છે. તો આ પત્રકાર તેની સામે કેમ કાંઈ બોલતા નથી, કેમ ખામોશ છે? આ બધું સાબિત થઈ જાય છે કે આ નરેન્દ્રભાઈ મોદી જે કાંઈ કરી રહ્યા છે દેશની અંદર એ સારું નથી. બસ જો ભારત દેશને એક કરવું હોય, ભારત દેશની રાષ્ટ્રીય કોમી એકતાને મજબૂત કરવી હોય, ભારત દેશનું સંવિધાનને મજબૂત કરવું હોય, તો આવા નફરતી ચીંટુઓનો દેશમાંથી જલ્દી એનો નિકાલ થાય. એના માટે જ આપણા દેશ માટે બહુ સારું છે. અને હું ફરીથી કહું છું કે આવા નફરતી ચીંટુઓનો ત્યાગ કરો અને ભારત દેશના બધા જ નાગરિકો, પછી તે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, નાસ્તિક હોય, આસ્તિક હોય, બધા ભારત દેશના બંધારણની અંદર વફાદારી કરવે અને વફાદારી કરે બંધારણ સાથે ભારત દેશના, અને ભારત દેશની રાષ્ટ્રીય કોમી એકતાને મજબૂત કરે બધા. અને ભારત દેશની અંદર આવા જે જલદ ગુંડાઓ ઊભા થયા છે એનો તમે જાકારો આપો, એને સત્તામાંથી ઉખાડી ફેંકો મારા ભાઈઓ બહેનો. કેમ કે આ લોકો આપણા દેશને ભાગલા કરવા ઊભા થયા છે. આપણા ભારત દેશને નફરતનું વાતાવરણ આપીને આ કઈ દિશામાં આપણા દેશને લઈ જવા માંગે છે એ કાંઈ મને ખબર નથી પડતી. મારા ભાઈઓ બહેનો, હવે તમે છે ને આવા નફરતી ચીંટુઓ, ચાહે મુસલમાનની સમાજમાં હોય કે હિન્દુ સમાજમાં, બીજા કોઈ સમાજમાં, આવા બધાને ઓળખીને આપણા ભારત દેશના સંવિધાનને બચાવવાનું છે, આપણા ભારતના કાયદા કાનૂનને બચાવવાનું છે અને ભારતની સાચી રાષ્ટ્રીય કોમી એકતા છે એને બચાવી છે. આટલા માટે આપણે બધા એક થઈ જાય અને આ નફરતી ચીંટુઓ છે, જે નારંગી બધા ચીંટુઓ છે, એને આપણે ઓળખી લઈએ અને આપણા દેશને અને આપણે રાષ્ટ્રીય કોમી એકતાને બચાવી લઈએ એવી હું માંગ કરું છું. અને સલમાન અઝહરી મિયાં સાહેબ જે બરેલી શરીફથી મોટું ઇલ્મ હાસિલ કરીને આવેલા અને મિસ્રની યુનિવર્સિટી મોટી છે, ત્યાં જઈને વિદેશમાં જઈને પોતે સલમાન અઝહરી મિયાં સાહેબ અમારા ધર્મનું જ્ઞાન ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આવેલા આવા મોટા મુફ્તી સાહેબને આ રોનક પટેલ તું તા કરીને એમનું અપમાન કરે છે. તો પછી અમારી પાસે પણ તમે કઈ અપેક્ષા રાખી શકો રોનકભાઈ પટેલ? બરોબર, તમારા ધર્મગુરુને, તમારા શંકરાચાર્યને અમે તું તા કરીએ, બરોબર. આ ભદ્દાચાર્ય જે આંધ્રા તમારા જે નરેન્દ્રભાઈ મોદીના ગુરુ છે એને અમે તું તા કરીએ તો તમને કેટલું દુઃખ થાય? તમારા તમારા જે 4 શંકરાચાર્ય છે એને અમે તું તા કરીએ અને તમારી ભાગવત કથાનું અને તમારી રામાયણ કથાનું અમે અપમાન કરીએ તો તમને કેટલું, તમે અમારા વિશે કેટલું તમે ઘસાતું બોલો. પણ અમે છે ને માન મર્યાદામાં રહી છીએ. તમારા કોઈ પણ ગુરુને અમે એવા કીધા નથી. આ ફક્ત એક આ ગુરુ નથી. આજે અત્યારે મેં બતાવ્યો ને ચિંટુ વહેલા એ ગુરુ નથી, ગુરુ લાયક નથી, સાધુ બનવા લાયક નથી. આ તો મોસ્ટ આતંકવાદી કહેવાય એને, કે આખા ભારત દેશની રાષ્ટ્રીય કોમી એકતાને તાર કરી રહ્યો છે અને તમે એને ગુરુ બનાવો છો. એના વિશે કાંઈ બોલતા નથી. એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જોઈએ, છતાંય તમે કાંઈ કોઈ બોલતા નથી. મારા ભાઈઓ બહેનો, દેશને બચાવી લ્યો, બસ આટલું જ. અને અમારા સલમાન અઝહરી મિયાં સાહેબ સાચા છે અને એ કોતરા બોલ્યા હતા, એ શાયરી બોલ્યા હતા, પણ છતાંય આ લોકો છે ને પોતાના વિશે ફીટ બેસાડી દે તો એમાં સલમાન સાહેબનો શું વાંક? મારા ભાઈઓ બહેનો, ફરીવાર હું આપ સૌની પાસે
કહું છું કે આપણા ભારત દેશને બચાવી લ્યો અને કાયદા કાનૂનને બચાવી લ્યો અને આ બધા જે સરમુખત્યારો બેઠા છે અને ભારત દેશની અંદર નફરતનું વાતાવરણ ફેલાવી રહ્યા છે એમને 2024ની આ જે લોકસભાની ચૂંટણી છે એમાં એને તમે તમારો જવાબ આપો એવી હું અપેક્ષા રાખું છું. આપ સૌ હિન્દુ મુસ્લિમો શીખ ઈસાઈ પારસી જૈન સૌ નાસ્તિકો આસ્તિકો પાસે હું આશા રાખું છું અને અપેક્ષા રાખું છું અને નવી સરકાર લઈ આવો અને દેશને બચાવી લ્યો, દેશના સંવિધાનને બચાવી લ્યો. જય હિન્દ, જય ભારત. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ સનમભાઈ બ્લોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.